ઓકે, તો અહીંયા મેં એની ડેફિનેશન લખેલી છે કે રિજિયન ઓફ કન્વર્જન્સ માટે સેટ ઓફ ઓલ ધ વેલ્યુઝ ફોર ધ ઝેડ ફોર વિચ એક્સ ઓફ ઝેડ એટેન્સ ધ ફાઇનલ વેલ્યુ. એટલે આ ઝેડ જે છે રિયલ અને ઇમેજનરી એની આ બધી વેલ્યુ છે. આવી રીતે આપણે મૂકીએ તો અહીંયા આપણને બધી વેલ્યુ મળે ને. ઈચ એન્ડ એવરી પોઈન્ટ વિલ રિપ્રેઝન્ટ ઝેડ. બરાબર, એને આ રીતે પોઈન્ટ આઉટ કરી શકાય સમથિંગ લાઈક ધીસ કે આ જગ્યાએ આ પોઈન્ટ ઉપર ઝેડની શું વેલ્યુ છે, તો આટલી રિયલ વેલ્યુ અને આટલી ઇમેજનરી વેલ્યુ. તો આ જે આ પ્લેન છે એવા બધા ડોટ્સનો સેટ છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે બધી જ વેલ્યુ જે છે ઝેડની એનો સેટ છે. અને એ સેટમાંથી આપણને એક એરિયા એવો હોય કે જ્યાં એક્સ ઓફ ઝેડ જે છે એ કન્વર્સ થાય છે. સેટ ઓફ ઓલ ધ વેલ્યુ ફોર ધ ઝેડ ફોર એક્સ ઓફ ઝેડ એટેન્સ ધ ફાઇનલ વેલ્યુ. તો એ એક્સ ઓફ ઝેડ જે છે એની ફાઇનલ વેલ્યુ એટેન્ડ કરે છે એવો ઝેડની વેલ્યુનો કેટલો એરિયા. આ ઝેડ છે એની બધી વેલ્યુ છે એમાંથી એવો કેટલો એરિયા છે કે જ્યાં એક્સ ઓફ ઝેડ ફાઇનાઇટ બને છે. બાકીની બધી જગ્યાઓ પર એક્સ ઓફ ઝેડ જે છે એ ફાઇનાઇટ અથવા તો અનડિફાઇનાઇટ બને છે. બરાબર, તો આવી રીતે એ રિપ્રેઝન્ટ થાય છે. આનાથી સિસ્ટમ સ્ટેબલ છે કે નહીં એ ખબર પડે. જો એની વેલ્યુ આ ડિફાઇનાઇટ એક્સ ઓફ ઝેડવાળી વેલ્યુમાં આવે છે દેટ મીન્સ સિસ્ટમ ઇઝ સ્ટેબલ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ સ્ટેબલ. ઓકે, એના માટે થોડા એક્ઝામ્પલ છે એ આપણે પહેલાં જોઈએ. એક્ઝામ્પલ જોઈશું તો આપણને થોડો વધારે ખ્યાલ આવશે કે હાઉ વી હેવ ટુ યુઝ ઇટ. હવે અહીંયા આપણને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઓપ્ટેન ઝેડ ટ્રાન્સફોર્મ ફોર એક્સ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ 1, 2, 4, 5, 0 એન્ડ 7. તો આના માટે પહેલી વસ્તુ કે આ ડિસ્ક્રિટ રિપ્રેઝન્ટેશન છે. અહીંયા એરો હોવો જોઈએ. બરાબર, પણ જ્યારે એરો ના આપ્યો હોય તો બાય ડિફોલ્ટ આપણે આપણી રીતે એરોને ચૂઝ કરીશું આ પોઝિશન ઉપર, ઇનિશિયલ ફર્સ્ટ પોઈન્ટ. બરાબર, તો આપણે એનું સોલ્યુશન મેળવવાની કોશિશ કરીએ. આપણને એક્સ ઓફ એન તો આપ્યું જ છે તો હું ફરીથી લખતો નથી, હું ડેફિનેશન લખું છું એકોર્ડિંગ ટુ ડેફિનેશન. તો ડેફિનેશન શું છે? એક્સ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ ટ્રાન્સફોર્મની ડેફિનેશન, સોરી, capital X of Z is equals to X of n Z inverse. બરાબર, and that is from n equals to negative infinite to positive infinite. પણ આપણને અહીંયા દેખાય જ છે કે ઓકે, ચાલો ને હું એ જ લખી દઉં છું, નેગેટિવ ઇન્ફિનિટ ટુ પોઝિટિવ ઇન્ફિનિટ ડબલ સાઇડેડ. પછી શું ચેન્જ કરવો લિમિટમાં આપણે જોઈશું. ઓકે, હવે એક્સ ઓફ એન, તો તમને આપણે પહેલાં પણ આ વસ્તુ ડિસ્કસ કરેલી જ છે કે આ જ્યાં એરો મૂક્યો હોય એ વેલ્યુને કહેવાય એક્સ ઓફ 0. બરાબર, એના પછી આવે એક્સ ઓફ 1, એના પછી આવે એક્સ ઓફ 2, એક્સ ઓફ 3, એક્સ ઓફ 4, એક્સ ઓફ 5. આ એરો જ્યાં આવી રીતે આપ્યો હોય એ પહેલી વેલ્યુ એક્સ ઓફ 0, પછીની વેલ્યુ એક્સ ઓફ 1, 2, એક્સ ઓફ 3, એક્સ ઓફ 4 અને એક્સ ઓફ 5. આ ખબર હોવી જોઈએ આપણને. ઓકે, તો એ વેલ્યુ થઈ ગઈ. હવે આપણે ડેફિનેશનમાં થોડું મોડિફિકેશન કરીએ તો આપણી પાસે એનની વેલ્યુ ક્યાંથી ક્યાં છે? આ બધા એન છે. જુઓ, એક્સ ઓફ એન, તો એનની વેલ્યુ 0થી લઈને 5 સુધી છે. તો અહીંયા હું લખીશ એનની વેલ્યુ 0થી લઈ અને 5 સુધી. બરાબર, એક્સ ઓફ એન એન્ડ ઝેડ રેઝ ટુ નેગેટિવ એન. ઓકે, એન્ડ ધેન આ બ્રેકેટ જે છે આ સિગ્મા નોટેશન એને ઓપન કરવાનું છે અને એનું સમેશન કરવાનું છે. તો કેવી રીતે કરીશું? તો પહેલાં 0 મૂકીએ તો અહીંયા શું બનશે? એક્સ ઓફ 0 ઝેડ ઓફ 0. પહેલું એક્ઝામ્પલ છે એટલે હું બધું વ્યવસ્થિત રીતે કરું છું. દેન વી વિલ ફોલો ડાયરેક્ટલી. પછી એન પ્લસ સિગ્મા છે એટલે પ્લસ એન બરાબર 1. તો અહીંયા આવશે એક્સ ઓફ 1 ઝેડ ઓફ નેગેટિવ 1. પછી 2 પ્લસ કરીને 2 એક્સ ઓફ 2 ઝેડ ઓફ નેગેટિવ 2. પછી એક્સ ઓફ 3 ઝેડ નેગેટિવ 3 પ્લસ એક્સ ઓફ 4 ઝેડ રેઝ ટુ નેગેટિવ 4, એક્સ ઓફ 5 ઝેડ રેઝ ટુ નેગેટિવ 5. આટલું થઈ જાય એટલે એના પછી આપણે બધાની કિંમત મૂકવાની. તો એક્સ 0 તો અહીંયાથી મૂકીશું 1,
કોઈ પણની 0 પાવર દેટ મીન્સ 1. તો એ ચલો 1 મૂકી દઈએ. પછી સેકન્ડ બ્રેકેટમાં x ઓફ 1 તો કેટલા છે 2. z ઇનવર્સ તો એની વેલ્યુ નહીં મૂકવાની પણ એ આવશે 1/z. પછી x ઓફ 2 તો એની વેલ્યુ છે 4. z ઇનવર્સ 2 એટલે 1/z સ્ક્વેર પ્લસ x ઓફ 3 કેટલા છે x ઓફ 3 5. z of -3 that means 1/z cube plus x of 4 0 1/z 0 multiply anything zeros થશે બટ હું તો એ લખું છું અહીંયા. x of 5 that is the 7 1/z raised to 5. Okay, now this is the 1 plus 2 divided by z plus 4 divided by z square. Okay, 5 divided by z cube 0 તો 0 ને અત્યારે લખતો નથી. 7 divided by z 5. આટલી વસ્તુ જે થઈ એ આપણું x ઓફ zનું ઇક્વેશન થયું. હવે આપણને ખબર જ છે કે આ ટાઈપનું જ્યારે પણ ઇક્વેશન બને બરાબર તો આ એક સિક્વન્સ છે બરાબર. અને આ ટાઈપની સિક્વન્સ આવે એટલે આપણને તરત એ દિમાગમાં ક્લિક થવું જોઈએ કે ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા ફોર ધ એડિશન બરાબર. તો આ ટાઈપનું એડિશન આવે તો શું કરવું સમજો છો ને. વોટ વી વિલ ડુ ઇફ ધીસ કાઇન્ડ ઓફ એડિશન ઇઝ ધેર. તો એડિશન માટેનું છે ફોર્મ્યુલા જે અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા. બટ જ્યારે તમારી આ ટાઈપની વસ્તુ બની જાય ને એના પછી આપણે 2 કેસ મૂકવાના ROC કન્સિડર કરવા માટે. ઓકે, સો ફોર ROC રિજિયન ઓફ કન્વર્ઝન 2 લિમિટ મૂકવાની. ફર્સ્ટ પુટ અને હું ઇક્વેશન સ્ટાર કરી દઉં છું અત્યારે. પુટ z લિમિટ છે પહેલી મૂકું છું 0 ઇન ઇક્વેશન સ્ટાર. તો આ ઇક્વેશન સ્ટારની અંદર આપણે લિમિટ z જે છે 0 મૂકીએ તો શું થશે. ઓકે, સો લેટ્સ સી કે x ઓફ z 1 પ્લસ 2 ડિવાઇડેડ બાય 0 અહીંયા જોજો 2 ડિવાઇડેડ બાય 0 4 0 સ્ક્વેર 0 5 0 7 0. તો એનીથિંગ ડિવાઇડેડ બાય 0 ઇઝ ઇન્ફાઇનાઇટ. સો 1 પ્લસ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા 0 મૂકવાથી z x ઓફ z ઇન્ફાઇનાઇટ મળે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેસ. નાઉ સેકન્ડ પુટ z ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ઇન ઇક્વેશન સ્ટાર. તો આ છે આપણું સ્ટાર. તો એની અંદર મૂકી દઈએ x ઓફ z 1 2 ડિવાઇડેડ બાય z તો એના જગ્યાએ ઇન્ફાઇનાઇટ. 4 ડિવાઇડેડ બાય z સ્ક્વેર એટલે ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર ઇન્ફાઇનાઇટ. 5 ડિવાઇડેડ બાય ઇન્ફાઇનાઇટ. 7 divided by infinite. Anything divided by infinite is 0. So this all terms are 0. 1 plus 0 is equals to 1. So this is the finite. z બરાબર ઇન્ફાઇનાઇટ મૂકવાથી x ઓફ z ફાઇનાઇટ મળે છે અને આ જે છે ઇન્ફાઇનાઇટ બરાબર આ જે છે આપણને ઇન્ફાઇનાઇટ મળે છે. ઓકે, તો કઈ એવી જગ્યા છે ઝેડ માટેની કે જ્યાં એક્સ ઓફ ઝેડ ફાઇનાઇટ મળે છે તો ઇન્ફાઇનાઇટ. કઈ એવી જગ્યા છે બરાબર કે જ્યાં એક્સ ઓફ ઝેડ ઇન્ફાઇનાઇટ મળે છે ઝેડની વેલ્યુ માટે તો 0. તો હવે જુઓ પ્લોટ કેવી રીતે કરીશું આનું. મતલબ શું થાય એનો મતલબ હું અહીંયા લખું છું કે ROC શું બન્યું આપણું. હવે આ ફાઇનલ આન્સર ROC બન્યું entire z plane except magnitude of z equal to 0. समझो ध्यान से entire z plane except
z ઇઝ ઇક્વલ્સ ટુ 0. કેમ એવું? કારણ કે આ જ રિજિયન એવું છે કે જ્યાં આખું ઝેડ પ્લેન ખાલી 0ને નહીં ઇન્ક્લુડ કરવાનું, કારણ કે 0 વખતે એક્સ ઓફ ઝેડની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થાય છે. એના સિવાય ઇન્ફાઇનાઇટ સુધી તમે જાઓ તો તમને કંઈક ના કંઈક આન્સર મળવાનો જ છે ને. તમે ઇન્ફાઇનાઇટ ના મૂકી દો અહીંયા અને 0 સિવાય કોઈ વેલ્યુ મૂકી દો તો પણ અંતે તમને કંઈક ના કંઈક જવાબ મળવાનો છે. સો ધેટ ઇન્ડિકેટર્સ કે એન્ટાયર ઝેડ પ્લેન એક્સેપ્ટ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો એને પ્લોટ કંઈક આ રીતે કરવાનું હવે કે આ ઝેડ પ્લેન છે આખું, એન્ટાયર ઝેડ પ્લેન, રિયલ ઝેડ એન્ડ ઇમેજનરી ઝેડ, બરાબર. અને એમાં 0, તો 0 ક્યાં છે અહીંયા? તો 0 વાળું જે પોર્શન છે એને છોડી અને બાકીનું બધું જ જેટલું પણ હોય ઇન્ફાઇનાઇટ સુધી આખું ઝેડ પ્લેન એને શેડિડ કરવાનું. પણ અહીંયા શેડિડ નહીં, આ ડોટની અંદર નહીં, એમાં શેડિડ પોર્શન આવવો જોઈએ નહીં, બરાબર. આખું ઝેડ પ્લેન, એન્ટાયર ઝેડ પ્લેન, ઓકે, આ 0ના સિવાય, ઓકે. તો આ એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થયું અને આ એનો આન્સર બન્યો, બરાબર. તો આ રીતે તમારે એક હોય સિક્વન્સ તો એને ડિફાઇન કરવી પડે. હવે બીજી વસ્તુ એ છે કે ધીસ સિક્વન્સ ઇઝ અ કોઝલ, આ કોઝલ સિક્વન્સ છે, કોઝલ સિક્વન્સ છે બિકોઝ સિન્સ x of n is represent only for the positive value for the n. જે x of n હતું આપણું એ જસ્ટ પોઝિટિવ વેલ્યુ માટે જ હતું, પોઝિટિવ વેલ્યુઝ ફોર ધ n, એનની પોઝિટિવ વેલ્યુ માટે જ રિપ્રેઝન્ટ થયું હતું 0થી લઈને 5 સુધી. આની વાત નથી કરતો, આમાં પ્લસ છે માઇનસ છે એની વાત નથી. આ એરો ક્યાં છે અને ક્યાંથી લઈને એ એરો સ્ટાર્ટ થાય છે? તો એ એરો 0થી લઈ અને પોઝિટિવ n નંબર માટે જ સ્ટાર્ટ થઈ અને ત્યાં સુધી છે, તો આ કોઝલ છે. સો ધીસ ફોર અ કોઝલ ફાઇનાઇટ ડ્યુરેશન સિક્વન્સ ROC ઇઝ એન્ટાયર ઝેડ પ્લેન એક્સેપ્ટ z ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આપણે એક સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, બરાબર. તો સેકન્ડ એક્ઝામ્પલ જે છે એ સેમ આ જ રીતે છે, બટ એની અંદર થોડું એરોનું જે છે એ ચેન્જ છે. તમને એવું કીધું છે કે ફાઇન્ડ x of z for સેમ એના જેવું જ છે 1 2 4 5 0 7, સેમ એના જેવી જ વેલ્યુ છે જે પ્રીવિયસ હતી, ઓકે. આ જ છે અને એરો જે છે અહીંયા છે, એરો જે છે અહીંયા છે, આટલો ફરક છે. સો એપ્લાય ધી ઇક્વેશન x of z ઇઝ ઇક્વલ્સ ટુ, હવે આ જે છે 0 છે, x of 0, બરાબર. તો આ બનશે x of -1, આ બાજુ છે x of -2, x of -3, x of -4, x of -5. આ છે 0, -1, -2, -3, -4 and -5. તો આપણી લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે? અવર લિમિટ વિલ બી -5 to 0 x of n z -n. તો એની આપણે વેલ્યુ મૂકી દઈએ. આ સ્ટેપ કરવું જરૂરી છે એક્ઝામમાં પણ. x of -5, z of -5, x of +4, z of -4, x of -3, z of -3, plus x of -2, z of -2, plus x of -1, z of -1, plus x of 0, z of 0. Okay. After that, put the values. X of -5 શું છે 1, z of -5 એટલે 1 divided by z raised to 5.
x of negative 4 2 1 divided by z raised to 4 x of negative 3 એટલે 4 1 upon z cube x of negative 2 5 z square x of negative 0 છે એટલે લખતો નથી અને x of 0 છે 7 અને z ની 0 એટલે 1 તો કંઈક આવું આપણને મળે છે તો 1 આ બાજુથી લખવું બરાબર that will be quite easy for us 7 plus 5 divided by z square 4 divided by z cube 2 divided by z4 and 1 divided by z raised to 5 that is the x of z and this is our equation star. Okay, so ROC માટે condition first put z is equal to 0 in equation star તો x of z આપણું શું બને છે 7 પછી z is equal to 0 infinite 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 something mistake I have done. Okay, see what mistake I have done. X of minus 5 એટલે આ n ની વેલ્યુ છે તો અહીંયા n ની વેલ્યુ જ મૂકવાની તો આ માઇનસ તો હતું જ બરાબર અને n ની -5 એટલે આગળનું માઇનસ મૂકવાનું બાકી છે અહીંયા પણ બાકી અહીંયા પણ બાકી અને અહીંયા પણ બાકી એટલે આ બધી પાવર કેવી બને પોઝિટિવ z raised to 5 અને એવી રીતે બને બરાબર તો અહીંયા z raised to 5 z raised to 4 z raised to 3 z raised to 2 અને 1 બરાબર તો સેમ વસ્તુ અહીંયા પણ બનશે 5 z raised to 2 આ કાઢીને અહીંયા લખી દઉં છું સાઈડમાં અને કાઢીને અહીંયા z raised to 3 અને કાઢીને અહીંયા z raised to 2 અને કાઢીને અહીંયા z raised to 0 because અહીંયા જે 1 હતું એ તો પુટ કરવાનું થતું નથી અહીંયા પણ -1 આવશે z raised to 1 બરાબર એટલે અહીંયા જસ્ટ 1 જ આવશે z raised to 2 z raised to 3 z raised to 4 z raised to 5 અહીંયા આવું આવશે z raised to 5 ઓકે હવે z is equals to 0 મૂકવાનું છે તો 7 અને આમાં શું થશે 0 0 0 0 સો 7 plus 0 plus 0 plus 0 plus 0 equal to 7 એટલે આ ફાઇનાઇટ આન્સર બન્યો બરાબર again second condition put z is equal to infinite in equation star તો ઇક્વેશન સ્ટારની અંદર ઇન્ફાઇનાઇટ મૂકવાનું છે તો z5 z4 z3 z2 અથવા તો વી કેન સે z² એમાં ઇન્ફાઇનાઇટ મૂકીએ તો આ ઇક્વેશન તો એ બધી જગ્યાએ ઇન્ફાઇનાઇટ થઈ જશે અને આ 7 એઝ ઇટ ઇઝ રહેશે તો આપણું x ઓફ z બનશે એ બનશે 7 પ્લસ ઇન્ફાઇનાઇટ દેટ મીન્સ ઇન્ફાઇનાઇટ દેટ મીન્સ ઇટ ઇઝ ઇનફાઇનાઇટ તો z બરાબર 0 મૂકવા ઇન્ફાઇનાઇટ મૂકવાથી ઇન્ફાઇનાઇટ છે અને z બરાબર 0 મૂકવાથી ફાઇનાઇટ છે તો હવે આનો આન્સર આપણે ડિસાઇડ કરીએ કે ROC કંઈક આ રીતે છે રિજિયન ઓફ કન્વર્જન્સ એન્ટાયર z plane except z is equal to infinite जो entire z plane except z is equal to infinite કારણ કે ઇન્ફાઇનાઇટ ઉપર જઈએ તો આપણને આપણો જે જવાબ છે x ઓફ z નો ઇન્ફાઇનાઇટ મળે છે અધરવાઇઝ એ બધી જ વેલ્યુ પર ફાઇનાઇટ મળે છે તો એનો પ્લોટ કંઈક આ રીતે બનશે રિયલ ઓફ z
ઇમેજનરી ઝેડ અને એન્ટાયર ઝેડ પ્લેન. તો આ એન્ટાયર ઝેડ પ્લેન આવી ગયું. બરાબર. ઇન્ફાઇનાઇટ ઉપર નહીં જવાનું. ઇન્ફાઇનાઇટ ઉપર જઈશું તો એ શેડેડ પોર્શન નહીં હોય. બરાબર. બાકીનો ઇન્ફાઇનાઇટ સુધી પહોંચવાનો નથી. એટલે જેટલું પણ એરિયા જેટ પ્લેનમાં કવર થાય છે એ બધાને મારે શેડેડથી દર્શાવવું પડે. કારણ કે હું શેડેડથી દર્શાવું છું દેટ મીન્સ કે એ જે છે એ રિજિયન ઓફ કન્વર્જન્સ છે. ત્યાં એક્સ ઓફ ઝેડની ફાઇનાઇટ વેલ્યુ મળે છે. હવે બીજું આની અંદર એ છે કે ધીસ એક્સ ઓફ એન સિક્વન્સ ઇઝ એન્ટીકોઝલ. તો એ આપણને અહીંયા દેખાય જ છે કે નેગેટિવથી શરૂ થાય છે એટલા માટે. બરાબર. નાઉ અ વેરી ઇમ્પોર્ટન્ટ થર્ડ એક્ઝામ્પલ. સેમ એ જ રીતે કન્ટિન્યુ છે. આગળ વધી રહીએ છીએ કેસને. એ જ સ્ટેટમેન્ટ છે. એ જ જે કહેવાય કે એક્ઝામ્પલ છે. ફાઇન્ડ એક્સ ઓફ ઝેડ ફોર એક્સ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 4 5 0 7. બટ હવે પહેલાં એરો અહીંયા હતો, પછી અહીંયા હતો અને હવે એરો અહીંયા છે આ પોઝિશન પર. તો જોઈએ હવે શું થાય છે. ફટાફટ હવે કેલ્ક્યુલેશન કરીશું બિકોઝ હવે તમને ગ્રીપ આવી ગઈ છે. એક્સ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ, પહેલાં વેલ્યુ લખી દેવી પડશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સ ઓફ 0 આ બાજુ જઈએ તો એક્સ ઓફ 1, એક્સ ઓફ 2, એક્સ ઓફ 3 આ બાજુ જઈએ તો એક્સ ઓફ -1, એક્સ ઓફ -2. બરાબર. તો સિગ્મા નેગેટિવ n ઇઝ ઇક્વલ ટુ -2 થી લઈ અને 3 સુધી, બરાબર, ત્યાં સુધી જાય છે. એક્સ ઓફ n ઝેડ રેઝ ટુ -n વેલ્યુ મૂકી દઈએ. એક્સ ઓફ -2 ઝેડ ઓફ નેગેટિવ તો છે જ અને -2 મૂકવાના. આ ભૂલ ના થવી જોઈએ જે આપણે પ્રીવિયસ થઈ હતી. એક્સ ઓફ -1 ઝેડ ઓફ -1, એક્સ ઓફ 0 ઝેડ ઓફ -0 અથવા +0 કોઈ ફરક નહીં પડે. એક્સ ઓફ 1 ઝેડ ઓફ -1, એક્સ ઓફ 2 ઝેડ ઓફ -2, એક્સ ઓફ 3 ઝેડ ઓફ -3. બરાબર. તો હવે કિંમત મૂકવાની છે. એક્સ ઓફ -2 એટલે 1, અહીંયા ઝેડની 2, એક્સ ઓફ -1 એટલે 2 ઝેડની 1 પાવર એટલે ઝેડ, એક્સ ઓફ 0 4 ઝેડની 0 એટલે 1, એક્સ ઓફ 1 એટલે 5 ઝેડ ઇનવર્સ એટલે 1/z, એક્સ ઓફ 2 0 લખતો નથી, એક્સ ઓફ 3 7 અને ઝેડની નેગેટિવ ક્યુબ એટલે 1/z ક્યુબ. તો હવે શું બને છે સિક્વન્સ જોઈ લઈએ. જુઓ, ઝેડ સ્ક્વેર 2z 4 5 divided by z 7 divided by z cube. This is the x of z equation star. બરાબર. આ આપણું x of z બન્યું. તો હવે આ રાશિ ડિસાઇડ કરવું હોય ને તો થોડું પ્રોબ્લેમ થશે. પ્રોબ્લેમ તો નહીં થાય બટ થોડું તમારે કેર રાખવી પડશે. ફર્સ્ટ કેસ, પુટ z is equal to 0 in equation star. તો x of z આપણું ઇક્વેશન સ્ટાર છે. શું મૂકવાનું છે? z is equal to 0. ચલો, z is equal to 0 એટલે 0 0 4, અહીંયા 0 મૂકીશું તો ઇન્ફાઇનાઇટ અને અહીંયા પણ ઇન્ફાઇનાઇટ. જવાબ મળ્યો ઇન્ફાઇનાઇટ. 0 મૂકવાથી x of z ઇન્ફાઇનાઇટ મળ્યું. સેકન્ડ કેસ, પુટ z is equal to infinite
એક્સ ઓફ ઝેડ શું બને છે જુઓ, ઇન્ફાઇનાઇટ મૂકવાથી પણ એવું બને છે, ઇન્ફાઇનાઇટ 2z ઇન્ફાઇનાઇટ 4 0 0 આન્સર ઇન્ફાઇનાઇટ. તો z બરાબર ઇન્ફાઇનાઇટ મૂકવાથી પણ એક્સ ઓફ ઝેડ ઇન્ફાઇનાઇટ, z બરાબર 0 મૂકવાથી પણ એક્સ ઓફ ઝેડ જે છે ઇન્ફાઇનાઇટ મળે છે. તો આની સમરી અને આનો આન્સર આપણે કેવી રીતે લખો, તો ROC is entire z plane except z is equal to 0 and z is equal to infinite. Why? Because જો તમે આની અંદર 0 મૂકો છો તો આ ટર્મ ઇન્ફાઇનાઇટ કરી નાખે છે, ઇન્ફાઇનાઇટ મૂકો છો આ ટર્મ ઇન્ફાઇનાઇટ કરી નાખશે. પણ જો કોઈ કિંમત મૂકશો તો 0 અને ઇન્ફાઇનાઇટ વચ્ચેની કોઈ વેલ્યુ લેશો તો બધું ફાઇનાઇટ જ મળવાનું છે. એટલે ROC માટેનો આન્સર આ રીતે લખવો પડશે આપણે કે એન્ટાયર ઝેડ પ્લેન except z is equal to 0 and z is equal to infinite. પહેલામાં કેવું હતું, z is equal to 0 અને ઇન્ફાઇનાઇટમાંથી કોઈ એક સિલેક્ટ કરતા હતા, અહીંયા 0 અને ઇન્ફાઇનાઇટ બંને સિલેક્ટ કરવાના થાય છે. તો એને ડ્રો કંઈક આ રીતે કરીશું કે 0 વાળો પોર્શન નહીં લેવાનો અને એની બહારવાળો જે પોર્શન હોય એટલે આ ઝેડ પ્લેન છે તો એની બહારવાળો ઇન્ફાઇનાઇટવાળો પોર્શન નહીં લેવાનો, બાકી એના વચ્ચેનો પોર્શન લઈ શકાય. દેટ ઇઝ ધ રિજિયન ઓફ કન્વર્જન. આની અંદરનો પોર્શન નહીં, એની બહારનો પોર્શન નહીં. તો હું અહીંયા તમને એની સમરી બતાવી દઉં છું શું છે. કે આ રીતે આપણી પાસે 3 ઝેડ પ્લેન બન્યા, બરાબર. આ કઈ સિક્વન્સ માટેનું હતું, તો આ હતું 1 2 4 5 0 7 એરો અહીંયા હતો. આ કોના માટે હતો 1 2 4 5 0 7 એરો અહીંયા હતો. અને આ કોના માટે બન્યું 1 2 4 5 0 7 અને એરો અહીંયા 4 નંબર ઉપર હતો. તો આ 3 ઝેડ પ્લેન જે છે એના રિલેટેડ છે, બરાબર. અને આ બે એક નથી, ધીસ ટુ આર નોટ સેમ. કેમ? કારણ કે આની અંદર એક્સેપ્ટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 છે ને આમાં ઝેડ 0 અને ઇન્ફાઇનાઇટ બંને છે, એટલે લુક લાઇક બંને સેમ લાગે છે પણ આમાં ઇન્ફાઇનાઇટ સુધી ચાલી જવાનું, બરાબર. આમ તો ખરેખર જોવા જઈએ તો આવી એક ડાર્ક બોર્ડર દોરવાની જરૂર ના હોય, અહીંયા બોર્ડર દોરવી પડે, બટ તમે આ રીતે લખી દેશો તો પણ ચાલી જશે. ઓકે, સો ધીસ ઇઝ ધ વે યુ નીડ ટુ ડિફાઇન ધી ઝેડ ટ્રાન્સફોર્મ. ઓકે, સો નાઉ વી વિલ ડિસ્કસ ઝેડ ટ્રાન્સફોર્મ ફોર યુનિટ ઇમ્પલ્સ. યુનિટ ઇમ્પલ્સને આપણે ડેલ્ટા અને અહીંયા એન વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, બરાબર. અને એનું ડ્રોઈંગ કંઈક આ રીતે છે, ડિસ્ક્રીટ છે, રિમેમ્બર. અને એની વેલ્યુ 1 હોય અને 0 હોય, આ રીતે આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો ડેલ્ટા એનની ડેફિનેશન શું છે? ડેલ્ટા ઓફ એન એ 1 છે ક્યારે? જ્યારે એન 0 હોય ત્યારે, અધરવાઇઝ એ 0 છે. આની ડેફિનેશન થઈ ગઈ. એક્સ ઓફ ઝેડની ડેફિનેશન શું છે? કારણ કે આપણે એક્સ ઓફ ઝેડ ફાઇન્ડ કરવાનું છે. સિગ્મા n is equal to negative infinite to infinite x of n z inverse, sorry z inverse n. તો એને આપણે મૂકી દઈએ તો x of n શું છે? ડેલ્ટા n z of n. હવે ડેલ્ટા n ક્યાં એક્ઝિસ્ટ કરે છે? ઓનલી 0 આગળ, નેગેટિવ ઇન્ફિનિટ ઇન્ફિનિટ, બાકી તો એ એક્ઝિસ્ટ કરતું જ નથી. તો બાકી બધી જગ્યાએ 0 જ છે, ખાલી 0 ઉપર એ 1 છે. ડેલ્ટા 0 z 0, બાકી બધી જગ્યાએ 0 છે અને 0 હતું.
તો ડેલ્ટા ઝીરોની વેલ્યુ કેટલી છે 1 અહીંયા, અને ઝેડ ઝીરો એટલે નથિંગ, જસ્ટ 1. તો એક્સ ઓફ ઝેડ અહીંયા તરત જ તમને મળી જાય 1, બરાબર. અને આને બીજી આ રીતે પણ લખી શકાય, ડેલ્ટા એમને 0 0 0 1 0 0 એન્ડ સો ઓન, અને એરો અહીંયા આવે, બરાબર. તો આ રીતે એનું બને. તો હવે રિજિયન ઓફ કન્વર્જન્સ શું લખીશું? તો આરઓસી માટે જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. there is no z term, equation star, there is no z term in equation star. equation સ્ટારમાં કોઈ z ટર્મ છે જ નહીં, બરાબર. તો એનો મતલબ એ થાય કે એન્ટાયર z પ્લેન હેવિંગ એની વેલ્યુ, બરાબર. અને આને રિપ્રેઝન્ટ આ રીતે કરીશું કે ડેલ્ટા એન નો ઝેડ ટ્રાન્સફોર્મ 1 થયું, અને કોઈ ઝેડવાળું ટર્મ નથી, એટલે ઝેડવાળા ટર્મ ઉપર ડિપેન્ડન્ટ જ નથી. જેમ આગળના ઇક્વેશનમાં ઝેડવાળા ટર્મ ઉપર ડિપેન્ડન્ટ હતું ને, કે કંઈક 0 મૂકીએ, 1 મૂકીએ, ઇન્ફાઇનાઇટ મૂકીએ, અહીંયા તમે 0 1 ઇન્ફાઇનાઇટ કંઈ નહીં મૂકી શકો. તો એનો મતલબ એ થાય કે એન્ટાયર ઝેડ પ્લેન, એનો મતલબ એ થાય કે એન્ટાયર ઝેડ પ્લેન. ઓકે, સો આરઓસી is entire z plane. વચ્ચે ક્યાં બબલ આવશે નહીં, એન્ટાયર z પ્લેન. ઓકે ઓકે, તો નેક્સ્ટ થિંગ જે છે એ છે કે z ટ્રાન્સફોર્મ ઓફ ધ શિફ્ટેડ યુનિટ ઇમ્પલ્સ, એટલે ડેલ્ટા n માઇનસ સમ કે યુનિટ, બરાબર, એટલું શિફ્ટેડ હોય. તો કેવી રીતે શિફ્ટેડ હોઈ શકે? તો આપણે બે કેસ જોઈ લઈએ છીએ. હું તમને હોમવર્કમાં આપું છું, એકદમ ઇઝી છે, બરાબર. યુ કેન ઇઝીલી ચેક. કાં તો ડેલ્ટા જે સિગ્નલ છે અહીંયા હોય, સમથિંગ સમવેર હિયર, n બરાબર k ઉપર, અથવા અહીંયા ક્યાંક હોય આ બાજુ, n બરાબર નેગેટિવ k ઉપર, બરાબર. તો જ્યારે તમે આનું સોલ્યુશન આપશો ને, તો શિફ્ટેડમાં તમને જે ટ્રાન્સફોર્મ આ રીતે મળશે કે ડેલ્ટા એન માઇનસ કે આ બાજુ શિફ્ટેડ થયેલો હોય, તો એનું જે ટ્રાન્સફોર્મ કંઈક આવું છે. ઝેડ જો અહીંયા 1 હતું પ્રીવિયસ કેસમાં, એટલે એને ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 પણ કહેવાય. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 પણ લખી શકાય એને, બરાબર. તો તમે અહીંયા ઝેડની કોઈ પણ વેલ્યુ મૂકી શકો, તો તમને એન્ટાયર પ્લેન મળે, કારણ કે કોઈ પણની 0 પાવર, દેટ મીન્સ 1, એનીથિંગ રેસ ટુ 0 પાવર ઇઝ 1. 0 રેસ ટુ 0 ડિફાઇનાઇટ નથી, બટ દેટ્સ ધી ડિફરન્ટ કેસ, બરાબર. તો અહીંયા તમને આ ઝેડ રેસ ટુ જે 0 મળ્યું હતું, તો આને આ રીતે લખી શકાય. આ જે છે એને અહીંયા પણ ઝેડ રેસ ટુ 0 લખી દઉં, તો આને n માઇનસ 0 લખી શકાય. તો જો હું અહીંયા n માઇનસ k લખું, તો આ 0 છે ત્યાં માઇનસ k આવે, અહીંયા માઇનસ k આવે. અને ડેલ્ટા n પ્લસ k હોય એટલે આ ઇમ્પલ્સ, તો ઝેડ ટ્રાન્સફોર્મ ઝેડ પોઝિટિવ k આવે, બરાબર. સમથિંગ લાઈક ધીસ. અને આ હું તમને હોમવર્કમાં આપું છું, યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ઇટ. નેક્સ્ટ છે સ્પેશિયલ ફંક્શન જે ટ્રાન્સફોર્મ ઓફ ધ યુનિટ સ્ટેપ. હવે આ ડિસ્ક્રીટ યુનિટ સ્ટેપ છે, બરાબર. તો આપણને ખબર જ છે કે ડિસ્ક્રીટ યુનિટ સ્ટેપ કેવું હોય, n, અને અહીંયા યુનિટ સ્ટેપ. તો સમથિંગ લાઈક ધીસ, આ રીતે હોય. અને ડિસ્ક્રીટ છે તો આપણે એને આ રીતે લખીશું, બરાબર. 0 1 2 3 4 એન્ડ સો ઓન. બધા ઉપર વેલ્યુ તો 1 જ છે એની, ઓકે. પણ એ જે પોઈન્ટ છે એ બધા કયા છે? તો એ 0 1 2 3 4 5 6 -1 -2 -3, બરાબર. બાકીની બધી જગ્યા ઉપર 0
અને 0 થી 4 સુધી સોરી અહીંયા 0 નહીં આવે, મિસ્ટેક હા પ્લીઝ. અહીંયાથી આગળ જેમ જેમ જાઓ એમ કન્ટિન્યુઅસ જ રહે. આ 3 ડોટ એ રિપ્રેઝન્ટ કરે છે કે ઇટ વિલ કન્ટિન્યુ એઝ ધીસ વે. ઓકે, તો આપણે આની જેડ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવી છે. સો અગેન વી નો ધ ડેફિનેશન. એક્સ ઓફ જેડ શું છે? નેગેટિવ ઇન્ફિનિટ એન ટુ ઇન્ફિનિટ એક્સ ઓફ એન જેડ નેગેટિવ એન. ધીસ ઇઝ માય ડેફિનેશન. ઓકે, તો આની અંદર હવે આપણે કિંમત મૂકવાની છે ખાલી. અને હા, આનું રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આ રીતે કરી શકાય. એક્સ ઓફ એનનું કે ડોટ 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 0 0 0 1 1 1 1 કન્ટિન્યુ. અને ક્યાંથી સ્ટાર્ટ થાય? અહીંયાથી. બરાબર, આ રીતે એનું રિપ્રેઝન્ટ કરી શકાય. તો એક્સ ઓફ ઝેડ ક્યાંથી ક્યાં સુધી લઈશું? એન ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ એક્સ ઓફ એન જેડ ઓફ નેગેટિવ એન. તો એક્સ ઓફ 0 જેડ 0, એક્સ ઓફ 1 જેડ નેગેટિવ 1, એક્સ ઓફ 2 જેડ નેગેટિવ 2, એક્સ ઓફ 3 જેડ નેગેટિવ 3, અને આ ચાલ્યા રાખશે કન્ટિન્યુઅસ. તો એક્સ ઓફ 0 શું હતું? 1. જેડ ઓફ 0 શું થશે? 1. એક્સ ઓફ 1 શું હતું? અગેન 1. જો બધાની વેલ્યુ 1 જ છે. એક્સ ઓફ 0, એક્સ ઓફ 1, એક્સ ઓફ 2, એક્સ ઓફ 3, એક્સ ઓફ 4, એક્સ ઓફ 5 એન્ડ સો ઓન. બરાબર. અને અહીંયા 1 અપોન ઝેડ 1 અપોન ઝેડ સ્ક્વેર 1 અપોન ઝેડ સોરી પ્લસ નહીં મલ્ટિપ્લિકેશન ઝેડ ક્યુબ 1 અપોન ઝેડ 4 એન્ડ સો ઓન. તો અહીંયા હું આ રીતે લખી શકું કે 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય ઝેડ, 1 ડિવાઇડેડ બાય ઝેડ સ્ક્વેર, 1 ડિવાઇડેડ બાય ઝેડ ક્યુબ, 1 ડિવાઇડેડ બાય ઝેડ 4 એન્ડ સો ઓન. This is my x of z equation star. હવે ધ્યાનથી જુઓ, આ શું છે? એક એવી સિક્વન્સ છે કે જેનો સરવાળો કે જેનું સમેશન એક અલગ ફોર્મ્યુલાથી આપી શકાય. અને આપણે એ ફોર્મ્યુલા ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હું જસ્ટ અહીંયા તમને રિકોલ આપું છું કે તમારી પાસે સિગ્મા એન ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ એની એન પાવર હોય. બરાબર. અને કન્ડિશન એવી હોય કે તમારું જે એ છે એનું મેગ્નિટ્યુડ પોઝિટિવ રાખો કે નેગેટિવ 1 કરતાં ઓછું થાય તો તમને જવાબ આવો મળે. આપણે શીખી ગયા છીએ. રિકોલ ધીસ. કેમ આવું મળે? કારણ કે આ એની વેલ્યુ 1 કરતાં ઓછી છે. તો માની લો કે 1/2, તો 1/2 હોય. બરાબર. લેટ્સ સે એ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા શું થાય? તો 1/2 ની 0, 1/2 ની 1, 1/2 ની 2, 1/2 ની 3 એન્ડ સો ઓન. તો 1/2 ની 0 એટલે 1. કોઈ પણ ની 0 એટલે 1. 1/2 ની 1 એટલે 1. 1/2 ની 4 એટલે 2 એટલે 4, 1/4. 1/2 ની 3 એટલે 1/8. બરાબર. 1/16 એન્ડ સો ઓન. તો આમાં જે નવું ટર્મ એડ થતું જાય છે એ ઓછું થતું જાય છે અને 0ની નજીક જ જતું જાય છે. તો અનંત અંતરે સુધી જો તમે પહોંચી જાઓ અહીંયા, તો આ સરવાળો જે છે ફાઇનાઇટ બને અને આ 1 છે અને આ બધાનું એડિશન ફરીથી 1 બને. 1 + 1 ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ 2 આવે. તો તમારે શું કરવાનું? 1/2 અહીંયા મૂકી દેવાના. તો 1 1 - 1/2 કેટલા થાય? 1 - 1/2 1/2 અને 1/2 એટલે ઉપર જાય તો 2. તો આનો જવાબ થાય 2 જે અહીંયા છે. બરાબર. આ પેજ નંબર છે. બરાબર. આનો જવાબ થાય 2. તો અહીંયા પણ જો આવી વસ્તુ બને તો તમારે આ એ છે એના જગ્યાએ ઝેડ મૂકવું પડે, આ કન્ડિશન મૂકવી પડે. તો એ કન્ડિશન આપણે ત્યાં મૂકી દઈએ. કન્ડિશન છે કે એક્સ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ આવું બન્યું છે 1/1 - 1 મિનિટ 1 આ કર્યા પહેલાં હું થોડું હજુ આનું સિમ્પ્લિફિકેશન આપું કે 1 + 1/z હતું તો z ઇન્વર્સ, 1/z સ્ક્વેર હતું તો z -2, z -3, z -4 એન્ડ સો ઓન. બરાબર.
હવે આને હું આ રીતે પણ લખી શકું કે સિગ્મા, ફરીથી સિગ્મા કરું છું, બરાબર, n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઝેડની માઇનસ n. તો જુઓ તમે આમાં 0 મૂકી દો તો આ મળી જાય, 1 મૂકી દો તો આ મળી જાય, 2 મૂકી દો તો 3 મૂકી દો તો એન્ડ સો ઓન, બરાબર. તો આ આના જેવું જ છે, એ રેસ ટુ n ઝેડ રેસ ટુ માઇનસ n. તો હજુ આ n છે અને આ માઇનસ n છે, બેમાં આટલો ફરક છે, આ n છે અને આ માઇનસ n છે. તો આપણે આને આવું કરી શકીએ કે n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઝેડ રેસ ટુ માઇનસ 1 અને પછી n. હવે આના જેવું થઈ ગયું, અને જે એ હતો એ અહીંયા ઝેડ બની ગયો, ઝેડ ઇન્વર્સ બની ગયો, એ અને ઝેડ ઇન્વર્સ બે સેમ બની ગયા, બરાબર. તો અહીંયા જે કન્ડિશન છે એ જ કન્ડિશન અહીંયા પણ લાગુ પડે, અહીંયા જે છે અહીંયા. તો અહીંયા મોડ આ શું છે, આ કન્ડિશન લખવી પડે બ્રેકેટ વાળી, ઝેડ ઇન્વર્સની વેલ્યુ 1 કરતાં ઓછી હોય તો જ આ સાચું, બાકી નહીં. તો કહેવાનું સાચું એટલે કહેવાનો મતલબ તો એ કન્વર્સ થાય, બાકી જવાબ ઇન્ફાઇનાઇટ મળે ને. ક્લિયર છે કે તમે અહીંયા કંઈક એની વેલ્યુ 1 કરતાં વધારે લઈ લો 2, અને પછી એ 2ની અંદર આટલું બધું એડ કરતા જાઓ તો શું થાય, ઇન્ફાઇનાઇટ જ જવાબ મળવાનો ને, બરાબર. તો એ વસ્તુ એના માટે જરૂરી છે કે આ જ કન્ડિશન માટે સાચું, બાકી નહીં, બાકી જવાબ ઇન્ફાઇનાઇટ મળે છે. ઓકે, તો આનું સમીશન શું થાય, 1/1 માઇનસ એની જગ્યાએ શું છે, ઝેડ ઇન્વર્સ, એની જગ્યાએ શું છે, ઝેડ ઇન્વર્સ. તો થોડું સાદું રૂપ આપવું હોય તો આપી શકાય 1 - 1/z, બરાબર. અહીંયા ઝેડ -1 અને અહીંયા ઝેડ, પણ કન્ડિશન આ જ. તો આ તમારો એક્સ ઓફ ઝેડ છે. હવે તમે એક્સ ઓફ ઝેડ આ લખો તો પણ સાચું, આ લખી દો તો પણ સાચું, આ લખી દો, આ લખી દો, આ કોઈ પણ એક્સ ઓફ ઝેડ લખો તમારો જવાબ સાચો. પણ આપણે આરઓસી ડિટરમાઇન કેવી રીતે કરવું, કઈ ઝેડની વેલ્યુ માટે, તો એ અહીંયાથી આવે. અને આપણે આ એક્ઝામ્પલમાં આ જ કરવાનું છે. આ ફોર્મ્યુલા આવશે, આવા સમેશનના થોડા 1-2 ફોર્મ્યુલા આવશે, એમાંથી આ ટર્મ ડિસાઇડ કરવાનું અને એમાંથી આવું ઝેડ પકડી અને આપણે અલગ કરવાનું. તો આવી રીતે એક ટર્મ બનાવવાની કોશિશ કરવાની. થોડા વધારે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. તો આરઓસી બને છે આમાં આ કન્ડિશન ઉપરથી કે ઝેડ ઇન્વર્સ ઇઝ લેસ દેન 1. એટલે એનો મતલબ શું થાય કે 1/z ઇઝ લેસ દેન 1. એટલે એનો મતલબ શું થયો કે 1 ઝેડને આ બાજુ લઈ જાઓ તો 1 કરતાં વધારે વેલ્યુ હોય ઝેડની તો સાચું, તો જ આ કન્વર્સ થાય છે. ઝેડ ઇન્વર્સ લેસ દેન 1 માટે કન્વર્સ થાય છે. તો આ જ છે ને, તો એનો મતલબ ઝેડની વેલ્યુ 1 કરતાં વધારે હોય તો, અને તો જ કન્વર્સ થાય છે. તો ધીસ ઇઝ યોર આરઓસી. આ જ તમારું આરઓસી છે. તો આરઓસીને મારે વર્ડિંગમાં લખવું હોય તો એન્ટાયર ઝેડ પ્લેન એક્સેપ્ટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. એન્ટાયર ઝેડ પ્લેન એક્સેપ્ટ અપ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. તો એને આ રીતે લખી શકું, ડ્રો કરી શકું. જુઓ, રિયલ ઓફ ઝેડ, ઇમેજનરી ઓફ ઝેડ, એન્ટાયર ઝેડ પ્લેન. ચલો આ એન્ટાયર ઝેડ પ્લેન લઈ લીધું અને 1 એટલે અહીંયાથી હું એક રેડિયસ બનાવું 1 અને એનું એક સર્કલ ડ્રો કરું. આની અંદર નહીં, બાકી બધા માટે સાચું. જેના માટે વેલ્યુ સાચી એ પોર્શન શેડેડ કરવાનું, જેના માટે વેલ્યુ સાચી નથી એ પોર્શન શેડેડ નહીં કરવાનું, એ બ્લેન્ક રાખવાનું. સો ધીસ ઇઝ યોર ઝેડ ટ્રાન્સફોર્મ. અને એને લખવું હોય તો આ રીતે લખી શકાય કે યુ ઓફ એન યુનિટ સ્ટેપ, એનું ઝેડ ટ્રાન્સફોર્મ શું બન્યું, z/z - 1 કન્ડિશન ઝેડ મસ્ટ બી ગ્રેટર દેન 1. બરાબર, કન્ડિશન છે આ તમારું ઝેડ ટ્રાન્સફોર્મ. ઓકે, સો ઇન ધીસ વે યુ નીડ ટુ ડીલ વિથ ધી ઝેડ ટ્રાન્સફોર્મ. નેક્સ્ટ ટાઈમ, ઇન નેક્સ્ટ lecture we will discuss few more examples.